સાચું બોલો રે એ મારા શ્યામ રે કાનુડા મુરલી રે વાડા મારા કાનજી સાચું બોલો રે એ મારા શ્યામ
सोऽयं सहभायाभ्यन्तसदेवाभिवन्दनम् आत्मा નયન ધરે ધનુષાયક
भक्त विपद द्रवशो दशरथ अजीव विहार जनक सुता भव भय પરિવાર ને એમાંય ચેણાભાઈ રતાભાઈ નવા મકાન ના આંગણે શ્રી રામચરિત માનસ રઘુનાથ ગાથા જેનું આયોજન કર્યું છે. ઈશ્વર કદાચ કરોડો રૂપિયા આપે પણ આવા વિચાર અમુકને આવે કે 9 દિવસ માટે જ્ઞાન યજ્ઞનું આયોજન કરવું, હરિગુણ ગાવા, સંતોની પધરામણી થાય, હરિહર ચાલે. 9 દિવસ માટે આપણે બધાને રામકથા શ્રવણ કરવાની છે. અને આજે મારે 13 વર્ષે ફરીથી નવટોરગઢ ગામમાં રામકથા કરવાનો એક મને અવસર મળ્યો છે. બહુ આનંદની વાત છે, કારણ કે આજથી 13 વર્ષ પહેલા ભલે ખાલી થઈ જાય બાકી દાતારી કરે. અસલ રાજપૂત નો દીકરો હોય ને તો રીડ પડે એટલે ઝાયલો ન રહે. એમ કદાચ કોઈ સાધુ થઈ જાય અને શરીર ઉપર ભસ્મ ચોપડી દે, ભગવો પહેરી લે, પડી કોઈ સુખી ઘરનો છોકરો હોય ને તો આપણને ખબર પડી જાય એનું કપાળ જોઈને કે કોઈ સુખી ઘરનો માણસ લાગે છે, ભલે સાધુ થઈ જાય. એમ આજ સતીએ કપટ કર્યું છે. સીતાજીનું રૂપ ધારણ કર્યું, નજીક ગયા ભગવાન રામજી આમ જોયું, લે માં તમે ક્યાંથી અહીંયા, અને મારા દેવ ભગવાન ચંદ્રશેખર શિવજી ક્યાં? અને જ્યાં માં કીધા ચંદ્રશેખર શિવ ક્યાં, પોઈઠા પડ્યા, એકદમ નીચું જોઈ ગયા, ભારે કરી મને ઓળખી ગયા. સીતાજીને થયું, ભગવાન માં સત્યને થયું કે મેં સીતાજીનું રૂપ ધારણ કર્યું છે, છતાંય મને ઓળખી ગયા તો આ ભગવાન જ હોય, નક્કી વાત થઈ ગઈ. અને મેં મારા પતિદેવનું કહ્યું માન્યું નહીં, અને મેં પરીક્ષા કરી, બહુ ખોટું કર્યું. ઘણી વાર આવું બનતો હોય, આપણને કોઈ સંત સમજાવે, કોઈ માતા પિતા સમજાવે, કોઈ વડીલ સમજાવે તો આપણે સમજીએ ને પછી પસ્તાવાનો પાર ન રહે. આજ સતીને પસ્તાવાનો પાર નથી રહ્યો. માર્ગમાં બેહી ગયા, આંખે અંધારા આવી ગયા.
અને જીવનમાં જ્યારે તમે કંઈક ખોટું કરી બેહો ને ત્યારે કાં તો માથામાં ખંજોળ દે કાં તો ખોટી ખોટી ઉધરા ખાઈ સતી કે છે હું કેટલી બધી અજ્ઞાની કહેવાય મારા અને આ તો મને ઓળખી ગયા શું કરવું હવે હું બીજું તો ઠીક મારા ભગવાન ભોળાનાથ પાસે મારા પતિદેવ પાસે જઈશ મને પૂછશે કે તને કેવી પરીક્ષા કરીશ તો હું જવાબ શું આપીશ અને જૂઠું એકવાર કરો ને અને જૂઠું કર્યા પછી જો તમે સાચું માની જાઓ તો વાંધો નહીં પણ જો એ જૂઠાને દબાવવા માટે બીજું જૂઠું કરો એને દબાવવા માટે બીજું જૂઠું કરો તો છેક સુધી જૂઠું ચાલે એને સાચું કરવા માટે તમે ઘણા બધા પ્રયત્નો જૂઠા કરો પણ છતાંય છેલ્લે જૂઠ ને જૂઠ જ 5 વર્ષનો છોકરો એક હશે પણ આકરું પડશે ઢાંકવું કપટનું કામ બીજા લાખો લડવા પણ બીજા લાખો એ લડવા પડશે સળગણા સપના આઈનું છોડ કપટના કવિ કાગ કહે છે કે કપટના કામ છોડ ભાઈ અને જેટલું તું કપટ કરીશ તને નડશે અને જ્યાં જ્યાં જેને જેને કપટ કર્યા છે એ બધા નડ્યા છે આજ સતીએ કપટ કર્યું કે દરિયામાં જઈને મગરને કે આનું તળિયું કેટલે છે તો કીડીની તાકાત છે એમાં આપણે ભગવાનનું તળિયું તપાસવા જઈએ તો ક્યાં મેળ આવે આજ ભગવાન રામજી ઓળખી ગયા સતી નીચે બેસી ગયા આંખે અંધાર આવી ગયા ઘડીક થયું ને ઊંચું જોયું ને દેખાણું જ્યાં જોયા રામ લક્ષ્મણ જાનકી જીધર દેખતા જીધર પિલા દેવ સાકી મહી કરદાની લક્ષ્મણ જાનકી કરોડો કામદેવ જેના પગમાં ધૂળ ચાટે દેવાદી દેવતાઓ સેવા કરે આવું દ્રશ્ય દેખાણું સતી ત્રીજી વાર નીચું જોઈ ગયા હારે કરી હવે હું ક્યાં જાઉં શું કરું ભગવાન શિવજીનો શું જવાબ આપીશ આવી મૂંઝવણમાં પડી ગયા ભગવાન રામજીને થયું કે હવે સતી ગભરાણા છે માં એટલે હવે મારું રૂપ વિલીન કરવા દે એટલે ભગવાન રામ લક્ષ્મણ પોતાનું રૂપ વિલીન કરીને આગળ જતા રહ્યા છે બીજી બાજુ ઘડી થોડી વાર થઈ ને પછી સતીએ જોયું
સતીએ જોયું તો રામ લક્ષ્મણ જાનકી કોઈ નથી હો. હવે ભગવાન શિવજી પાસે જઉં છું, પણ શિવજી મને પૂછશે દેવી તમે કેવી રીતે પરીક્ષા કરી, તો હું જવાબ શું આપીશ? એ મોટી મૂંઝવણ. કારણ કે ખોટું કર્યું છે, કપટ કર્યું છે ને, કપટ કરી માણસને મૂંઝવણ થાય. જોજો ચોરી કરીને આપણે ક્યાંકથી આયા હોય પછી કોઈ 25-50 માણસ બેઠા હોય ને ભેગા બેસી જઈએ ને, પછી ખબર છે આપણને કોઈ ભાડ્યા નથી, બધી વાત સાચી, પણ 25-50 માણસ ભેગા આવીને બે જો કોક આવે ને હાથમાં લાકડી લઈને, તો એ જે ચોરી કરીને બેઠો હોય ને એ ધરું છે બેઠો બેઠો કે આપણો વારો ચડી ગયો. કારણ કે એને ખોટું કર્યું હોય ને એટલે મનમાં એને મૂંઝવણ થતી હોય. આજ ભગવાન શિવજી મને પૂછશે, મેં એમનું કીધું માન્યું નહીં, કેવી રીતે પરીક્ષા કરી, હું શું જવાબ આપીશ? મનમાં નક્કી કરતા ભગવાન શિવજી પાસે જઈ અને ઉભા રહ્યા છે. ભગવાન શિવજી કે આવો દેવી, મજામાં છો ને? તબિયત કેમ છે? હવા દવાખાને આવ્યા હતા? સતી દવાખાને જ નહોતા આવ્યા તો તબિયત કેમ પૂછી? કે તબિયત સારી છે ને. પણ અમારા તુલસીદાસ કહે છે કે એમને સંશયનો રોગ લાગુ પડ્યો, તો જે રોગી માણસ હોય ને તબિયતની ખબર પૂછવી પડે તમારી તબિયત કેમ છે. આમને સંશય રૂપે રોગ લાગુ પડ્યો. મજામાં છો ને દેવી? કે હા મજામાં છું. અને પછી પૂછ્યું કે આપણે પરીક્ષા કેવી રીતે કરી? બોલો. સતી હાવ જૂઠું બોલ્યા. તમે વિચાર કરો, જગત જનની માં સતી ભવાની ઈ જૂઠું બોલે તો આ પછી જૂઠું બોલે જ ન બોલે? વિચાર કરો તમે. હે, જગતની માં જો જૂઠું બોલતી હોય પોતાના પતિ આગળ, તો આમનો વિશ્વાસ આપણે કેમ કરી શકીએ? આજ હાવ જૂઠું બોલ્યા છે. કચ્છો ન પરીક્ષા પ્રભુ મેં કઈ પરીક્ષા નથી લીધી. હાવ જૂઠું બોલ્યા. જેવી રીતે તમે દૂરથી પગે લાગ્યા ને એ રીતે હું નજીક જઈને પગે લાગી. હવે પગે લાગ્યા હતા કે પગે લગાડ્યા? તમે સીતાનું રૂપ ધારણ કરીને મારા રામની પરીક્ષા લીધી ને. સીતા સતી તો મારી માં છે, અને જો તમે સીતાનું રૂપ ધારણ કર્યું હોય ને તો આજથી તમે મારા પત્ની ને હું તમારો પતિ નહીં જાઓ. મનમાં સંકલ્પ કર્યો અને સ્મરણ કર્યું. આ સત્યનો ત્યાગ કર્યો છે ભગવાન શિવજી, અને મનમાં એવો સંકલ્પ કર્યો, અબ જો કરો સતી ભગવાન શિવજી કહે છે કે હવે આજથી તમે મારા પત્ની નહીં, હું તમારો પતિ નહીં. બસ પૂરું થઈ ગયું. કારણ કે સીતાનું રૂપ ધારણ કર્યું ને. સીતા તો મારી માં છે. ભગવાન શિવજી સમાધિમાં બેસી ગયા. સતી સાથે બોલવાનું નહીં, સતી કઈ કહેવાનું નહીં, તમે મેં તમારો ત્યાગ કર્યો છે, કાંઈ નહીં. અને એક માળાના બે પંખી છે.
87,000 વર્ષ સુધી ભગવાન શિવજી સમાધિ ચડાઈ રહ્યા, બાજુમાં બેઠા છે. મારા ભગવાન, મારા પતિદેવ જાગે તો મારી સાથે વાત કરે, પણ સતીને ખબર પડે છે કે મારો ત્યાગ કર્યો, મેં સીતા સત્યનો રૂપ ધારણ કર્યું, મેં એમનું કીધું માન્યું નહીં. અને જે ભગવાન શિવજી સામું જોયું કે સતી સમજી ગયા છે કે મેં એમનો ત્યાગ કર્યો છે, સતી સમજી ગયા હતા કે મારો શિવજીએ ત્યાગ કર્યો છે. એટલે ભગવાન શિવજીએ મનમાં વિચાર કર્યો, ભલે મેં મારી પત્ની તરીકેનો ત્યાગ કર્યો, પણ હવે એ દુખી છે ને એટલે એને કથા સંભળાવું. તો કથાની એલર્જી હતી. ભગવાન શિવજી કહે છે જ્યારે જ્યારે જીવને દુઃખ પડે ને ત્યારે એને રામ કથા સંભળાવજો, સત્સંગમાં બેહાડજો. અને સત્સંગ છે ને એ ઋષિમુખ પર્વત છે. તમે અહીંથી ઘરે જાઓ તો કર્મ પાછળ પાછળ આવશે. કયું કર્મ? કોક લેણા વાળો કે છે ભડો. ભગવાન શિવજી કહે છે કે સતી, તમારા પિતા દક્ષ છે ને એમને મારા વિરોધમાં યજ્ઞનું આયોજન કર્યું છે. અને ખરેખર પહેલાના બ્રહ્મદેવ તો એવા છે ને, ઈર્ષા માન બડાઈ ત્રણેય જમની દીકરીઓ, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર, ચારે વર્ણ ને વર્યું. એક ઈર્ષા, તમારું સર્ગ બગડે છે. બગલમાં છોકરા દેડી, છોકરા દેડીને આખો આવે બને માનવ નામ લેવા. શિવ કથા કહે છે સતી ધ્યાન આપતા નથી. આ બીજી વાર સતીએ કથામાંથી ધ્યાન તોડ્યું છે. હવે સતી ઉપર ભગવાન શિવજી ખીજાય છે. ભગવાન શિવજી કહે છે એકવાર તો તમારો ત્યાગ કર્યો તોય તમે વિમાનમાં ધ્યાન રાખો છો, પણ સતી તમારા પિતાએ યજ્ઞનું આયોજન કર્યું છે મારા વિરોધમાં. અહીંયા બધા દેવતાઓ જાય છે, દેવતાઓ ઈરાદાપૂર્વક અહીંથી નીકળે છે, આપણે આમંત્રણ નથી. અને સતી કહે છે કે મારે મારા પિતાને ઘેર જવું છે. પણ દેવી આમંત્રણ વગર કોઈના ઘેર જઈએ ને એમાં આપણી કિંમત નહીં. સતી કહે છે મારા પિતાના ઘેર જવું છે, ભલે આમંત્રણ ન હોય. અને ભગવાન શિવજીની રજા લઈ અને સતી હવે પોતાના પિયરમાં જાય છે. તો ત્યાં જઈ અને સતી પોતાનો દેહ યજ્ઞમાં બાળશે અને બળતી વખતે માગશે કે જન્મ જન્મ શિવ પદ અનુરાગા, આવતા જન્મમાં પણ મારો પતિ શિવ મને મળે.
સતી મનમાં સમજે છે કે ભગવાન શિવજી મારો ત્યાગ કર્યો છે, એટલે હવે મારા પિતાના ઘેર યજ્ઞમાં જઈને બળી અને આ શરીરને પાડી દેવું, આવું નક્કી કર્યું છે. એટલે ભગવાન શિવજી કહે છે કેટલા દિવસનો વધારે, ક્યારે આવશો પાછા? ત્યારે સતી કહે છે કે જેટલા પીપળના પાન, કારણ કે પીપળના પાન આજ ગણો તો જેટલા થાય એટલે બીજા દિવસે નવા ફૂટ્યા હોય, એટલે એનો કોઈ હિસાબ જ ન આવે. એટલે સતી એવું કહેવા માંગે છે કે હવે ફરી પાછી હું વળવાની નથી. ભગવાન શિવજીએ પોતાના ગણોને કીધું છે રથ લઈ અને પાછું શિવજીની રજા લઈ રથમાં વિરાજિત થઈ અને સતી પોતાના પિયરમાં આવે છે. પણ બાબાજી કહે છે કે જેને ભગવાન છોડી દે એને જગતમાં કોઈ એનું બાવડું ન પડે. આજ ભગવાન શિવજીએ ત્યાગ કર્યો છે ને એનું જગતમાં કોઈ નહીં. આજ ભગવાન રૂઠ્યો છે અને મારા તમારા જગતમાં ક્યારે ભગવાન રૂઠે ને ત્યારે કોઈ હાથ ન પકડે, કોઈ આનું ન થાય. માં મૃત્યુ પિતુ સમન સમાના, સીધા સુધા હોય વિશે સુર હરી જાના. કદાચ માં હોય ને તો મૃત્યુ બની જાય, પિતા યમરાજ સમાન બની જાય, અમૃત હોય તો ઝેર બની જાય. જ્યારે ભગવાન મારો તમારો રૂઠે ત્યારે જગતમાં આપણને ક્યાંય જગ્યા નહીં મળે. આજ ભગવાન શિવજી સતીને કહે છે કે જાઓ ખરા પણ તમને માન નહીં મળે, કારણ કે બોલાયા વગર જેવીને આમંત્રણ કરે એમાં કઈ મજા નહીં. અને ખરેખર પિતા ભવન જબ ગઈ ભવાની તો દક્ષ ત્રાસ કાહુન સન્માની. ગયા એટલે દક્ષ રાજા એમના પિતાએ બોલાવ્યા નહીં, મોઢું ફેરવી ગયા. ઘણી બહેનપણો હતી બોલવા માંડી કે આજકાલ તો લોકો વગર આમંત્રણે પહોંચી જાય છે, આવું બોલવા લાગી. પોતાની સગી બહેનો હતી સતીની, એમને પણ કોઈ સતીને ન બોલાયા. પણ કવિ કે છે એક ફાયદો થયો આમાં. તો એવું લખ્યું છે કે હરિ રૂઠે ને તો માં મૃત્યુ બની જાય, પિતા યમરાજ સમાન બની જાય, અને વિષ હોય અમૃત હોય તો ઝેર બની જાય. પણ આજ એક ફાયદો થયો છે, માં મૃત્યુ બન્યા નથી. આજ માએ જ્યાં સતીને જોયા એકદમ ઉભા થઈ અને ભેટી પીડા બેટા તું આવી એમ કરી અને સતીને ખોળા બેસાડ્યા છે. આટલો ફાયદો સતીને થયો. આના ઉપરથી બાબાજી મને તમને એમ કહે છે કે જગતમાં માં એવું પાત્ર છે ને કે કદાચ દીકરો 60 વર્ષનો થાય ને માં 80 વર્ષની હોય ને અને લાકડીના ટેકે ચાલતી હોય, પણ કદાચ દીકરો તો બહાર ગામથી આવ્યો હોય ને ખાટલામાં લાંબો થઈ જાય ને તો એ માં
ઓછી કે જઈને માથા ઉપર હાથ ફેરવે, કેમ બેટા ઢીલો છો? ભલે 80 વર્ષની ઉંમર થઈ હોય. આ માનો સ્વભાવ. અને અમારા કવિ તો મા માટે એમ કે છે કે મોઢે પણ મોટપની બધી મજા મને કડવી લાગે કાંગડા, આ તો મોટપની મજા. અરે મને કડવી લાગે કાંગડા. બાળપણ હોય અને બાળપણમાં માં આપણને આંગળી વળગાડીને 5 વર્ષના હોય, 7 વર્ષના હોય, 10 વર્ષના હોય, ક્યાંક બહાર ગામ લઈ જાય. હજારો માણસ કદાચ લગ્નમાં હોય કે મેળામાં પોતાની આપણી માતા લઈ ગઈ હોય ને, અને આંગળી છોટા પડી જઈએ ને તો આપણું ધ્યાન ઈ માં રાખે. પણ મારું તમારું જીવન કેવું છે કે જયારે ઈદમાં 60, 70 ને 80 વર્ષની થાય અને આપણે જેથી 60 વર્ષના થઈ, 50 વર્ષના થઈ, તેથી આપણે છેલ્લા 5 વર્ષ એને આંગળી વળગાડીને ક્યાંય લઈ જતા નથી. આ એક મોટી આપણા સમાજમાં બીમારી છે. ગંગા યમુના છે ને, ઈ જગતની માં કહેવાય. ગંગા મૈયા, યમુના મૈયા. પણ એના પાણી તમે જોજો, ઘડીકમાં વધુ આવશે, ઘડીકમાં ઓછા આવશે. એનો પ્રવાહ હોય ને એ વધે ઘટે. પણ માં જનેતા છે, જન્મ દેનારી. એના કોઈ પ્રેમમાં વધઘટ ના થાય. આ દીકરા ઉપર વધારે વાલ કર્યું, પાછું અઠવાડિયું દીકરા ન બોલાય, વળી પાછું એના પ્રવાહમાં, એના પ્રેમમાં કોઈ વધઘટ ન થાય. અને અમારા પુનિત મહારાજ તો એમ કે છે